ધારાસભ્ય હાર્દિક પટેલના વાંસવા ગામે જનસેવા સંમેલન યોજાયું। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્ય અતિથિ તરીકે ત્યાં હાજરી આપી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સંગઠનના કાર્યકરો પણ હાજર રહ્યા। જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો વાંસવા ગામે જનસેવા સંમેલન જે યોજાયું ત્યાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ખાસ ઉપસ્થિતિ રહી। મુખ્ય અતિથિ તરીકે તેઓએ હાજરી આપી છે। ધારાસભ્ય હાર્દિક પટેલનું વાંસવા ગામ ત્યાં જનસેવા સંમેલન યોજાયું હતું ને ખાસ વાત કે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સંગઠનના કાર્યકરો અહીં હાજર રહ્યા હતા। આ સંમેલનમાં સૌ કોઈ જોડાયા હતા અને અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત હવામાન આગાહીકાર તેમનું અહીં ખાસ સ્વાગત કરવામાં આવ્યું। જીતુભાઈ વાઘાણીની અહીં ઉપસ્થિતિ જોવા મળી રહી છે કેમ કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્ય અતિથિ તરીકે અહીં હાજરી આપી છે। ધારાસભ્ય હાર્દિક પટેલનું આ વાંસવા ગામ જ્યાં જનસેવા સંમેલન યોજાયું હતું તમામ કાર્યકરો ભાજપના જે આગેવાનો છે સંગઠનના કાર્યકરો છે તે પણ અહીં ખાસ ઉપસ્થિતિ તેઓની જોવા મળી હતી। સૌ કોઈ આ સંમેલનમાં સહભાગી થયા હતા। ખાસ ઉપસ્થિતિ રહી અંબાલાલ પટેલની જેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું છે। હવામાન આગાહીકાર જેઓનું આ સ્વાગત કરવામાં આવ્યું છે આ સંમેલનમાં ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલનું વાંસવા ગામ છે ત્યાં જનસેવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ત્યાં ઉપસ્થિત રહ્યા। તેઓએ સંબોધન પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં આ સંમેલનમાં તેઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી। અંબાલાલ પટેલ જેઓનું સ્વાગત ફૂલહાર પહેરાવીને તેઓનું ખાસ અહીં સન્માન કરવામાં આવ્યું હતું। અંબાલાલ પટેલનું વિશેષ સ્વાગત કરાયા બાદ જીતુભાઈ વાઘાણીએ સંબોધન કર્યું હતું। આગેવાનો જે છે સંગઠનના કાર્યકરો જે છે મોટી સંખ્યામાં જનમેદની પણ આ સંમેલનમાં ઉમટી પડી હતી। રાજકીય આગેવાનો હોય મોટા મોટા જે માથાઓ હોય નેતાઓ હોય તે અહીં જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સંગઠનના કાર્યકરો પણ જનસેવા પરમો ધર્મ વિરમગામ તે અહીં જોવા મળ્યા હતા।